ચીનમાં એક અનોખી કપલ સ્ટેચ્યુ છે જેને આખી દુનિયામાં સૌથી વધુ થપ્પડ મારવામાં આવતી મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. એવી વાત છે કે જે પણ આ મૂર્તિને જોવા આવે છે તે ગુસ્સામાં આવી જાય છે. કોઈ એની ગાલ પર થપ્પડ મારી જાય છે, કોઈ લાતો મારે છે, તો કોઈ તો એના પર થૂંકી પણ જાય છે. આ ઘટના માત્ર આજકાલની નથી, વર્ષોથી લોકો તેમ જ કરે છે અને એમાં કોઈ ઓચિંતું પણ નથી લાગતું. આ સ્ટેચ્યુ ચીનના હાંગઝો શહેરના પ્રખ્યાત વેસ્ટ લેક વિસ્તારમાં આવેલી છે. આ મૂર્તિમાં બે વ્યક્તિઓ દર્શાવવામાં આવ્યા છે, ક્વીન હુઈ અને તેની પત્ની લેડી વાંગ. ચીનના ઇતિહાસમાં આ બંનેને લોકો સૌથી વધુ નફરતપાત્ર દંપતી તરીકે ઓળખે છે. તેમના નામ જ લોકોના મનમાં ગુસ્સો અને અસ્વીકારની ભાવના જગાવે છે. હકીકતમાં ક્વીન હુઈ કોણ હતો? ક્વીન હુઈ 12મી સદીમાં સોંગ વંશના ચાન્સેલર હતો. તેના હાથમાં ખૂબ શક્તિ હતી, પણ તેનું નામ ઇતિહાસમાં દગાખોર તરીકે જ યાદ કરવામાં આવે છે. તે પોતાની જાતને રાજા ગાઉઝોંગનો વિશ્વાસપાત્ર માનતો હતો, પણ તેની વાસ્તવિકતા અલગ હતી. અહીં આવે છે યુએફએની વાત, જેનાથી સમગ્ર કથા વધુ જ રસપ્રદ બની જાય છે. યુએફએ ચીનનો મહાન અને પ્રખ્યાત જનરલ હતો, જે પોતાની વફાદારી, બહાદુરી અને દેશપ્રેમ માટે પ્રસિદ્ધ છે. તે ચીનના ઉત્તર ભાગ તરફથી થતા વારંવાર હુમલાઓ સામે દેશને બચાવવા આગળ આવ્યો હતો. લોકો આજે તેને હીરો તરીકે પૂજે છે. ક્વીન હુઈના ઈર્ષ્યા અને રાજકીય સર્જનતાએ તેણે રાજા ગાઉઝોંગને મનાવીને યુએફએ સામે ખોટો દેશદ્રોહનો આરોપ લગાવ્યો અને અંતે એને મોતની સજા કરાવી દીધી. આ ઘટનાને ચીનના ઇતિહાસમાં સૌથી મોટો અને ક્યારેય ના ભૂલાઈ શકે એવો દગો માનવામાં આવે છે. ક્વીન હુઈના કૃત્યને કારણે દેશભક્તિ અને દગાખોરી વચ્ચેની રેખા વધુ સ્પષ્ટ બની ગઈ. આ મૂર્તિનું રૂપ પણ અત્યંત વિચાર પ્રેરક છે. બંને પતિ પત્ની ઘૂંટણીએ બેઠેલા છે, હાથ બાંધેલા છે અને માથું નમાવેલું છે. એ મૂર્તિ એવી રીતે યુએફએની સમાધિ સામે મૂકવામાં આવી છે કે લોકો જ્યારે પણ આવે તેમને આ બંનેને દગાખોરી અને શરમના પ્રતીક તરીકે જોઈ શકે. આ દ્રશ્ય દરેક મુલાકાતીને એક ગંભીર સંદેશ આપે છે. લોકો આ મૂર્તિને માત્ર જોતા નથી, પણ એના પર ગુસ્સો ઉતારે છે. કોઈ થપ્પડ મારે છે, કોઈ લાત મારે છે, તો કોઈ તો થૂંકી પણ જાય છે. ખાસ વાત એ છે કે આ પરંપરા 5 સદીથી પણ વધુ સમયથી ચાલી આવી છે. આ એક માત્ર ગુસ્સાનો જ અભિવ્યક્તિ નથી, પણ એ લોકોના મનમાં દગાખોરી પ્રત્યેની અણગમ અને ગહેરી નફરતનું ચિહ્ન છે. આ એક જીવંત સંદેશ છે: દગાખોરોને ક્યારેય માફ ના કરશો. માતાપિતાઓ પણ પોતાના બાળકોને અહીં લાવે છે, જેથી તેઓ નવી પેઢીને શીખવી શકે કે યુએફએ કોણ હતો અને ક્વીન હુઈએ કેવી દગાખોરી કરી હતી.